દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં હજારો કેસોનું સમાધાન કરાયું હતું। તો અકસ્માત કેસોમાં ઝડપી કાર્યવાહી કોર્ટ દ્વારા કરાઈ હતી। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આયોજિત રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન શનિવાર 9મી માર્ચના રોજ કોર્ટ બિલ્ડિંગમાં કરાયું હતું। તો રાષ્ટ્રીય લોક અદાલતમાં 53,000 કેસમાંથી 45થી 46,000 કેસથી પણ વધુ કેસો ડિસ્પોઝ થઈ શકે છે તેમ જણાવાયું હતું। તો રાષ્ટ્રીય લોક અદાલતમાં અકસ્માતના કેસોને પ્રાધાન્ય અપાયું હતું, જેમાં અકસ્માત મોત અને અકસ્માત ઈજામાં વીમા કંપનીઓ સહિતનાઓ સાથે સમાધાન કરાવી ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારજનોને તાત્કાલિક સહાય અપાઈ હતી। તો એક અકસ્માતના કેસમાં મૃતકના પરિવારજનોને 80 લાખનો વળતર અપાયો હતો, જ્યારે અન્યમાં 60 લાખ 25 લાખ જેવા વળતર અપાયા હતા, જે અંગે નામદાર જજ દ્વારા વધુ માહિતી અપાઈ હતી। આજરોજ જે MSCPનો જે નિકાલ થયો છે એ ગુજરનાર એક પ્રમોદભાઈ પંડિત કરીને હતા અને તેઓ સુપરવાઇઝર તરીકે ડાઇંગ મિલમાં કામ કરતા હતા અને તેઓનો અકસ્માત 9/8/2023ના રોજ થયો હતો અને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ હતી। આ કેસ તારીખ 20/9/2023ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ફક્ત 6 મહિનાના સમયગાળામાં એટલે 9/3/2024ના રોજ આજરોજ આ મેટરનો નિકાલ થયો છે અને જે ક્લેમ 1 કરોડ માટેનો કરવામાં આવ્યો હતો એમાં પાર્ટીઓ વચ્ચે સમાધાન થયું છે અને 80 લાખ રૂપિયામાં સમાધાન થતાં તેઓને આજે વળતર ચૂકવવાનો હુકમ થયો છે અને આ રકમ એમને આપવાનો નક્કી થયું છે। એ પ્રમાણે આ મેટરનું ડિસ્પોઝ ઓફ થયું છે। આ ઉપરાંત ઘણી બધી મેટર્સ હતી જેને લેવામાં આવી હતી અને આને પણ ડિસ્પોઝ કરવામાં આવી છે અને હજી પણ પ્રયત્નો ચાલુ જ છે અને જેટલા પણ કેસો આવશે એ બધા જ લેવામાં આવશે અને એને મેક્સિમમ સમાધાન થાય એ પૂરા પ્રયત્નો કરવામાં આવશે। આજની આ લોક અદાલત છે એ નેશનલ લોક અદાલત છે। 2024ના વર્ષની પ્રથમ લોક અદાલત છે, જેમાં સુરત ન્યાયાલયમાં સુરત આખા જિલ્લાના અંદર 52થી 53,000 જેવા કેસો અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને 45થી 46,000 જેટલા કેસીસ ડિસ્પોઝ ઓફ થવાની શક્યતા છે। એ આંકડો વધવાની પણ શક્યતા છે। ખાસ કરીને અમે MSCP કેસીસ છે, મોટર એક્સિડન્ટ કેસીસ, મોટર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય કે ઈજા પામ્યા હોય એમના વળતરના કેસીસમાં ઝડપથી સમાધાન થાય અને એના ફ્રૂટ છે એ વારસોને અથવા ઇન્જર્ડને ઝડપથી મળે એવા પ્રયત્ન કરીએ છીએ। વીમા કંપની તરફથી પણ સારો સહકાર છે। આજ રોજ એક કેસમાં 1 કરોડનો એક કેસ હતો, એમાં 80 લાખમાં સમાધાન થયું છે અને એક કેસમાં 60 લાખમાં સમાધાન થયું છે। એ ઉપરાંત બીજા પણ ઘણા કેસો છે કે જેની અંદર 25 લાખ ઉપરાંતની રકમમાં સમાધાન થયા છે। આગળ વાત PS દવે સાહેબ કરશે કે જેમની કોર્ટમાં 80 લાખમાં સમાધાન થયું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।